મહેસાણા જિલ્લામાં ગરીબોના હકનું અનાજ ખુલ્લેઆમ બજારમાં વેચવાના નેટવર્કનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો। એબીપી અસ્મિતાની તપાસ દરમિયાન બહુચરાજીના સાંફાડા, સુરપુરા, સુરજ, ચંદ્રોડા અને મંડાલી ગામોમાંથી ગેરકાયદે વેપલો કરતા ફેરિયાઓ રંગે હાથ ઝડપાયા હતા। ગામડાઓમાં જેવી સસ્તા અનાજની દુકાન ખુલે છે તેના માત્ર 2 જ દિવસમાં કાળાબજારી કરતા ફેરિયાઓ સક્રિય થઈ જાય છે। તેઓ ગરીબ લાભાર્થીના પાસેથી નજીવા ભાવે અનાજ ખરીદી લે છે। ત્યારબાદ પાટણ, મહેસાણા, હારીજ, બહુચરાજી, કડી અને વિજાપુર જેવા શહેરોમાં મોટા વેપારીઓને ઊંચા નફા સાથે વેચી દે છે। તપાસમાં 100 કિલોથી વધારે સરકારી ઘઉં, ચોખાનો જથ્થો મળી આવ્યો, જેમાં રિક્ષા ચાલકે કેમેરા સામે જ સમગ્ર કૌભાંડની કબૂલાત કરી છે। અન્ય સ્થળેથી 200 કિલોથી વધારે સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો। પૂછપરછ દરમિયાન ગભરાયેલા ફેરિયાએ તેના મુખ્ય વેપારી સાથે ફોન પર વાત કરાવી, જેમાં કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર ખુલ્લેઆમ સોદો કરતો કેમેરામાં કેદ થયો છે। સરકાર દ્વારા ગરીબોને સસ્તું અનાજ મફત આપવામાં આવે છે, પરંતુ આ અનાજનો કઈ રીતે વેપલો થાય છે હું આપણે દ્રશ્યો બતાવવા જઈ છું। જીજી 24W2445 નંબરની આ છગડો રિક્ષા છે, તેની અંદર સરકારી અનાજનો જથ્થો ભરેલો છે। આપ જોઈ શકો છો અહીંયા ઘઉં, આપ દ્રશ્યો જોઈ શકો છો, ચોખા સહિતનો જે કટ્ટા છે તે ભરેલો છે। જે રીતે સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ આપવામાં આવે છે ને આ જ અનાજ વેકી મારવામાં આવશે। ગામડામાં ફરીને જે ફેરિયાઓ છે તે આ અનાજ લેશે ને ત્યારબાદ તેનો વેપલો થાય છે। જે રીતે બેતરાઈ તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર ફરીને આ રીતે અનાજ ઉઘરાયું છે ને હવે આ અનાજ વેપાર કરવા માટે જાય છે। એબીપી અસ્મિતાની ટીમ જ્યારે સગડો રોકો ત્યારે તેની અંદરથી આ પ્રકારે આપ જોઈ શકો છો, આની અંદર ચોખા ભરેલા છે। આપ આ દ્રશ્યો છે કે આની અંદર ચોખા ભરેલા છે, જે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાને ગરીબોને મફત આપવામાં આવે છે તે જ અનાજ વેપાર કરવામાં આવે છે। જે સગડાની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 જેટલા કટ્ટા ભરેલા છે, જે સરકારી અનાજ છે। સગડાનો માલિક છે, તેના શું નામ તારું? મહેન્દ્ર કયા ગામનો છે? કબેલનો। તો આ સરકારી અનાજ ક્યાંથી લાવો છો? બધે ઉઘરાઈએ ગામડે કયા કયા ગામ? ચંદ્રોરા, પુરપરા, બધે ગામડે ઉઘરાઈએ। શું ભાવ ખરીદો? 20 રૂપિયા ખરીદીએ। 20 રૂપિયા કિલો અને આપો ક્યાં? 22 રૂપિયા આલીએ, બધે આલીએ, અલગ અલગ જગ્યાએ જ્યાં મન આમાં તો રૂપિયો વધારે આવે ને ત્યાં આલીએ। તો કોઈ રોકતું નથી? રોકે તો કહી દઈએ ભાઈ સરકારી અનાજ ખાતા નહીં તે આપી દે, તે એમ જવા દઈએ। આજે કેટલું ઉઘરાયું? આજે લગભગ 200 કિલો જેવું ઉઘરાયું। 200 કિલો ઉઘરાયું। ક્યાં લઈ જશો હવે? હવે વેચી મારશું, ચાણસમાં લઈ જઈએ, કાં તો બેચાજી લઈ જઈએ, હારીજ લઈ જઈએ, જ્યાં પૈસા વધારે આવે એ લઈ જવાનું। શું ભાવ વેચો ત્યાં? અમે 22 રૂપિયા વેચીએ। 22 રૂપિયા? 20 રૂપિયા ઉઘરાઈએ। 20 રૂપિયા કે 22 રૂપિયા? તો આ અનાજનું શું કરવું? ખર્ચ ચાલે ને એ પ્રમાણે હાલી આવા અત્યારે મોંઘવારી છે કે થઈ ગઈ છે એટલે ખર્ચ આવા કેટલા ફેરિયા હશે? ફેરિયા તો બહુ ફેરિયા હા। કેટલા હશે? લગભગ 20-25 ફેરિયા હશે। બધા ગામડામાં ફરતા હોય, સગડા લઈ લઈને મોટી ગાડીઓ લઈ લઈને ફરતા હોય। અમુક તો થઈ કરીથી આવે ને આખી 400 હાથો લઈને આવે। આ અનાજ જે સરકારે ગરીબોને ખાવા આપે એનો વેકી મારે એ લોકો? એ વેકી નવું લાવે, ખાવા લાયક નહીં હોતું? તમે જોયું કેવા ધનેરા પડી જાય ઘઉંમાં, જો બતાવું તમે જોવા હોય તો લો જોઈ લો। આવું સરકાર આલે, આવું સરકાર આલે, આવું વસ્તી ખાય? હરી જીવ પાવડર બધું એવું તો નથી ને? આવું ખાય એવું હોય તો આ વખતે કેટલું અનાજ છે? 200 કિલો છે। 200 કિલો। આપ જોઈ શકો છો કે બેતરાજીના સુરપુરા ગામ પાસે આ છગડી પહોંચી છે। એબીપી અસ્મિતાની ટીમ જ્યારે ગામડામાં છગડીનો પૂછું કરે ત્યારે વિવિધ ગામોની અંદર ફરતા હતા। આજે કેટલા ગામો ફર્યા? આજે 4 ગામડા ફર્યા। કયા કયા ગામ? ભૂરપરા, પછી ચંદ્રોરા, સુરજ, પછી સીધા મંડાલી થઈને અહીંયા આયા। મંડાલી ગયા? મંડાલી ગયા હતા, પછી સીધા ચંદ્રોરા થઈને પાછા આવ્યા, પેલા ભાઈને પકડે તો નથી। ઓકે, તો બધા ગામમાંથી આ રીતે અનાજ ઉઘરાવે? આ બધા ઉઘરાય હતા, ખર્ચો ચલાવવું પડે ને, પૈસા હતા તો 12-13 રૂપિયામાં તો દારો ચાલે નહીં। પણ પોલીસ રોકતી હશે? પોલીસ આવે દારૂ રોકે, પણ હજુ એક વખત રોક્યા નથી। પુરવઠા વાળા તો હજુ જોયા જ નથી, કોઈ આયા જ નહીં, કોઈ દારૂ નહીં। કંટ્રોલ વાળા શું કહે? કંટ્રોલ વાળા તો અમારા ગામડામાં પહેવા જ નહીં દેતા, તો કે આ બાજુ આવશો નહીં, તમારે જ્યાં ઉઘરાવો પણ આ ગામમાં ના આવતા કે।
એવા તો ના પાડે. પણ આવા ગામમાં ખાતા નથી, બધા નાસી દઈ નાખે. અમે ઉકળાઈને ભેગું કરીને વેચી મારી, એમના પૈસા આવે એનો નવો માલ લાવે. સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો ઉપર ગરીબોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને ગરીબો અનાજ ખાઈ શકે. પરંતુ આ જ અનાજનો વેપલો થાય છે. હું દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો, બોચરાજી તાલુકાના વિવિધ ગામડાની અંદર આ જ રીતે છગડીઓ ફરે છે ને તેને અનાજ ઉઘરાવે છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા જે વિવિધ અનાજ છે તે હું બતાવીશ કે અહીંયા ઘઉં છે, જે કંટ્રોલમાં મળતા ઘઉં છે, આ તેના દ્રશ્યો છે કે જે ખરીદે છે. સાથે અહીંયા ચોખા પણ છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા ચોખા પણ છે. ક્યાંક ને ક્યાંક આ જ રીતે ચોખા અને ઘઉં ઘરે ઘરે ફરીને વેપાર કરવામાં આવે છે અને આ જ રીતે ઉઘરાવવામાં આવે છે. જે રીતે ગરીબોને મફત અનાજ વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ જ અનાજનો ક્યાંક ને ક્યાંક વેપલો થાય છે. જે પ્રકારે દરેક ઘરની અંદર જે ગરીબ છે તેને અનાજ મફતમાં આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે અનાજ છે તેનો કેટલાક વેપારીઓ ખરીદી અને ત્યારબાદ મિલોની અંદર પહોંચાડે છે. અહીંયા ફેરીઓ છે જે અનાજ ખરીદવા આવ્યો છે તેને વાત કરીશું. ક્યાંથી આવ્યો વડીલ? કયા ગામથી આવ્યો? સાહેબ કયા ગામથી આવ્યો? તું મને કહેતો ખરો કયા ગામથી આવ્યો? ભાઈ કયા ગામથી આવ્યો? કયા ગામથી તો કે મને પણ. આ કેટલામાં ખરીદી? આ ઘઉં કેટલા રૂપિયામાં ખરીદી? તો સાહેબ કેટલા રૂપિયા? કેટલા રૂપિયા? કેટલા રૂપિયા? હું બંધ કરી દઉં. કેટલા હું તમને કહું છું, પ્લીઝ બંધ કરો. બંધ બોલ વિડિયો સ્ટોપ કરો. હું કહું છું તમે જે હોય વિડિયો બંધ નહીં થાય. કેટલામાં તો ખરીદી? મારી વાત કરું છું નથી. આ બધું કેટલામાં ખરીદી? આપણે ઘરે તો આપે છે ને લઉં છું સાહેબ. કેટલા ઘરે જઈ? કેટલા ઘરે જઈ? કેટલા ઘરે જઈ? લઉં છું નથી કરતું સાહેબ. નહીં, તું કેટલા ગરમ કેટલા દિવસથી સાચું બોલી છે ને? અમારે ક્યાં બીજો? હું ફર્સ્ટ ટાઈમ પહેલી વાર જ છું. આ કોઈ બીને પૂછી જો, ડુંગળી બટાકા હું વેચું છું. અહીંયા આવીને હું અનાજ પાણી કરતો નથી, પણ શાકભાજી મૂકી થઈ ગઈ એટલે ખાવું આજનો દિવસ જી આવું. એમની આ તું આ ઘઉં શું ભાવ ખરીદી છે? પહેલી વાર જ શું ભાવ ખરીદી છે? કોઈ આપણે પહેલી વાર પણ ખરીદ્યા? ફર્સ્ટ ટાઈમ પહેલી વાર શું ભાવ ખરીદ્યા? મારી વાત ફર્સ્ટ ટાઈમ પહેલી વાર પણ શું ભાવ ખરીદ્યા? તે આપણે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર છે સાહેબ. કેટલા તે લીધે? તે 100 કિલો જેવા અંદર લીધા. શું ભાવ પ્લીઝ આવે સાહેબ. શું ભાવ ખરીદ્યા? રાખો ને સાહેબ. શું ભાવ ખરીદે તો કે મને? ધરો સાહેબ. શું ભાવ ખરીદે તો કે મને? પહેલી વાર ફર્સ્ટ ટાઈમ. શું ભાવ ખરીદી? શું ભાવ કરી તો કે મને? પહેલી વાર શું નથી આપણે એટલે જ શું ભાવી ખરીદી કરી તો કે મને? પણ મારી વાત પણ કહેતો ખરો શું ભાવી ખરીદી કરી? ટાઈમ પહેલી વાર નથી. ફર્સ્ટ ટાઈમ ભાઈ મારી વાત સાંભળ. તું ફર્સ્ટ ટાઈમ આવ્યો છે ગામડાની અંદર લેવા, પણ તે ઘઉં ચોખા ખરીદે. શું ભાવ ખરીદ્યા છે? ધંધો મારો તારો નથી. તે હાલ ખરીદે છે ને? તો શું ભાવ ખરીદે? લીધા છે હવે. શું ભાવ ખરીદે? લીધા સાહેબ. શું ભાવ? એ તો આપે શું ભાવ લીધા તો કે? લીધા સાહેબ. શું ભાવ લીધા તો કે? પણ શું ભાવ લીધા મને તો કે? તું શું ભાવ લીધા પણ એ તો કે? 20 રૂપિયા. 20 રૂપિયા કિલો. બરાબર. કેટલા કિલો લીધા? 100 કિલો જેવા. 100 કિલો ઘઉં ચોખા બંને? હા બંને. તો આ તમે જયારે કંટ્રોલમાં આપે એના કેટલા દિવસ પછી લેવા આવો છો? એ તો 5-10 દિવસ પછી પહેલી વાર જ એટલે મને ખબર નથી કે આવે કે નથી, પણ 10-15 દિવસ પછી આવે. કાંઈ કે નહીં કાંઈ પછી આપે છે. કેટલા ગામો ફરો છો? બસ એક ગામ બે ગામો શાકભાજી કરું એટલે રોજ આમ કેટલા ગામ અંદાજે ફરતા હશો? એક જ ગામ બે ગામ. કેટલા કિલો ઉઘરાવો તમે? બસ 100 કિલો ચા. 100 કિલો. કયા ગામથી આવી તું? આવ્યો હવે સાહેબ. કયા ગામથી આવી તો કે? કયા ગામથી આવી? આવ્યો છે હવે. મહેન્દ્ર, તમે જ્યાં અનાજ ઉઘરાવો કયું અનાજ છે? સરકારી અનાજ. તો કેટલામાં ખરીદો તમે? અમે 20 રૂપિયા ખરીદીએ. 20 રૂપિયા ખરીદીએ. 20 રૂપિયા એટલે કેટલા મણ કે કિલો? 20 રૂપિયા કિલો. તો જ્યારે સસ્તાની દુકાનમાં આવે એના કેટલા દિવસ પછી લેવા આવે? અમે 2-3-4 દિવસ પછી આવીએ. 4 દિવસ પછી. કેટલા ગામો ફરો છો તમે? 2-3 ગામડા ફરીએ. 2-3 ગામો રોજ નહીં, મહિનામાં 2-3 ગામડા હોય છે. પછી આ જે માલ છે તમે ક્યાં આપો? કયા ગામ આપો? અમે માલ આલીએ ચાણસમાં, જીઆઈડીસી માં. પછી બસ સિંગાજી ચાણસમાં જીઆઈડીસી. હા, પછી બેચરાજી લે હે, હારીજ લે હે. બેચરાજી કઈ જગ્યા લે? બેચરાજી ગંજની બજાર છે ને, ગંજ બજાર એની બાજુમાં દુકાન છે. પછી નીચેની બજારમાં 2-3 દુકાનો હ. શું નામ છે? યાદ છે? નામ નહીં, અમે નામ કોઈ દા પૂછતા. એમ તો ડોલતપ વાળા બહુ આવે, તે ડોલતપ ના હાથે ચોખા ઘઉં લઈ જાય. અને કઈ જગ્યાએ? હારી, બેચરાજી, ચાણસ? બેચરાજી પાટણ તો મોટી દુકાનો બધી.
પાટણમાં કઈ જગ્યાએ? પાટણગંજમાં છે. ત્યાં શું ભાવ આપે? અહીંયા તમે શું ભાવ લો ને ત્યાં શું ભાવ? 20 રૂપિયા લઈએ ને 22 રૂપિયા આપીએ. 20 રૂપિયા લો ને 22 રૂપિયા. કેટલું ઉઘરાવતા હશે રોજ તમે? અમે રોજ 200-300 કિલો ઉખરાઈએ. 200-300 કિલો. કોણ બોલો તમે? હું કલ્પેશભાઈ બોલું ભાઈ. ક્યાંથી બોલો? પાટણથી. હે? પાટણથી બોલું ભાઈ. પાટણથી કલ્પેશભાઈ બોલો. એબીપી અસ્મિતામાંથી બોલું છું. બોલો ભાઈ. આ સરકારી અનાજનો જથ્થો અહીંયા લેવા આયા હે. કોણ હે? કયા ગામમાં? અહીંયા 2-3 તાલુકાના ગામડામાં આ ફરે હે. બાબરો ભાઈ. હા. એ વ્યક્તિ મજૂરી કરી ખાય જે મોટા માથા છે એને પકડો ને ભાઈ તમે. હું ભાઈ કંટ્રોલમાંથી માલ ઉઘરાવતો નથી ભાઈ બાબરો. હા. લોકો આપે છે ને બિચારો 2-5 કિલો ભેગું કરી આનું ઘર ચાલવા દે. આ પણ કોણ છે? કોણ આપે? કોણ ભેગા કરે ને શું હે? છે ભાઈ. કઈ જગ્યાએ વેચાય છે? તો આ ભાઈ એવું કે અમે માલ આમને આપી. પહેલા હું લેતો તો મેં ધંધો બંધ કર્યો હવે હું પાણીનો પ્લાન્ટ છે ભાઈ. અત્યારે તમે નહીં લેતા? પણ બીજાનું પેટ ભૂખું રહે ને એના કારણે. ગરીબોનું પેટ ભૂખું રહે ને બીજાનું.